ભારતનું આકાશ અનેક સંતો ભક્તોના તારલાઓથી ઝગમગે છે. ભારતના આકાશમાં ઝગમગતો એવો જ એક તારો એટલે સંત દરિયા સાહેબ. આજે આપણે સંત દરિયા સાહેબને વંદન કરીએ. આમ તો ભારતમાં બે મહાન સંતો થયા દરિયા સાહેબ નામના, એક બિહાર આરામાં અને બીજા રાજસ્થાન મારવાડમાં. આજે આપણે એ રાજસ્થાનની ધીંગી ધરામાં જૈતાનર ગામે પિતા માનસા અને માતા ગીગાના ઘેર મુસ્લિમ ધુનિયા જ્ઞાતિમાં સંવંત 1733માં ભાદરવા વદ આઠમના દિવસે સંત દરિયા સાહેબનો જન્મ થયેલ. એમ કહેવાય છે કે સંત દરિયા સાહેબની ઉંમર 7 વર્ષની હતી ત્યારે જ તેમના પિતાનું અવસાન થયું. તેથી પોતાના નાનાના ઘેર મેડતા રેણ નગરમાં રહેતા. ત્યારબાદ મેડતા અને રેણની વચ્ચે ખેજડા નામના સ્થળે ધ્યાન સાધના કરેલી. દેહ પડતા દાદુ કહે 100 બરસા એક સંત, રૈન નગર મેં પરગટે તારે જીવ અનંત. આ સાખી સંત દાદુએ પોતાની જીવન લીલા સંકેલી એ વખતે બોલેલા. એટલે એમ કહેવાય છે કે સંત દરિયા સાહેબ એ સંત દાદુનો જ અવતાર છે. સંત દરિયા સાહેબના ગુરુ સંત પ્રેમજી મહારાજ હતા. ગુરુ પ્રેમજી મહારાજ મળતા જ સંત દરિયા સાહેબની દરિયા જેવી જ ધીર ગંભીર જ્ઞાન સભર વાણી વહેતી થઈ. સંત દરિયા સાહેબ કહે છે, નારી જનની જગત કી પાલ પોષ દે પોષ, મૂર્ખ રામ બિસારી કે તાહી લગાવે દોષ. નારી આવે પ્રીતિ કર સતગુરુ પરસે આણ, જન દરિયા ઉપદેશ દે માય બહેન ધી જાણ. સંત દરિયા સાહેબ કહે છે, નારી તો મમતા ત્યાગ અને પ્રેમની મૂર્તિ છે. નારીથી જ સમાજ અને ધર્મનું પોષણ થાય છે. નારી તો જગતની માતા છે. નમો નમો હરિગુરુ નમો, નમો નમો સબ સંત, જન દરિયા બંદન કરે નમો નમો ભગવંત. સોતા થા બહુ જન્મ કા સદગુરુ દિયા જગાય, જન દરિયા ગુરુ શબ્દ સો સબ દુઃખ ગયે બિલાય. જો કોઈ સાધુ ગૃહ में माही राम भरपूर, दरिया कह उस दास की मैं चरण की धूर. सदगुरु संगन संचरा राम नाम उर नाही, ते घट मर घट सरीखा भूत बसे ता माही. दरिया आत्म मल भरा कैसे निर्मल होय, साबुन लागे प्रेम का राम नाम झलत होय. दरिया सुमिरन राम का देखत भूली खेल, धन धन है वे साधवा जिन लिया मन मेल. फेरी दुहाई शहर में चोर गए सब भाग, शत्रु फिर मित्र जू भया हुआ राम का राज. સંત દરિયા સાહેબ કહે છે, નમો નમો હરિગુરુ નમો. મારા ગુરુ પ્રેમજી મહારાજને હરિ જાણીને વંદન કરું છું. તમામ સંતોને વંદન કરું છું. સમગ્ર બ્રહ્માંડમાં વિસ્તરી રહેલા ભગવત રૂપને વંદન કરું છું. સંત દરિયા સાહેબ કહે છે, અજ્ઞાન રૂપી ઊંઘમાં અનેક જન્મોથી ઊંઘતો હતો. સદગુરુ પ્રેમજી મહારાજ મળ્યા, એના શબ્દોએ મને જગાડી દીધો. તેથી તમામ પ્રકારના દુઃખ મટી ગયા અને એવા સાધુ સંતો મળવા લાગ્યા કે જેઓ રામના ભજનથી ભરપૂર હતા. સંત દરિયા સાહેબ કહે છે કે હું તો એવા સંતોના ચરણોનો દાસ છું, તેમના ચરણની રજ બરાબર છું. પણ જેને સદગુરુની સંગત થઈ નથી એવા મનમુખી માનમાં ભાવ વિના સંસારમાં ભટક્યા કરે છે. તે ઘટ સ્મશાન બરાબર છે. તે ઘટમાં તો ભૂત પ્રેત વાસ કરે છે. એવાના સંગથી તો અધોગતિ થાય છે. તેમનું અંતઃકરણ તો વિકારોથી ભરાયેલું હોય છે. તેને સાફ કરવા માટે તો પ્રેમનો સાબુ અને પ્રભુરૂપી પાણી લઈ ધોવામાં આવે તો જ સફાઈ થાય. જેનું અંતઃકરણ મેલ વિનાનું થઈ ગયું છે તેવા સાધુ પુરુષો રામના સ્મરણમાં જ રહે છે અને અહંકારના ખેલ કરતા નથી. એવા સાધુ પુરુષો ધન્યવાદને પાત્ર છે. જેમના મનનો મેલ સાફ થઈ ગયો હોય એવા સાધુ પુરુષના માયલામાં શાંતિ છવાઈ જાય છે અને કામ ક્રોધ લોભ જેવા ચોર ભાગી જાય છે. જે શત્રુ જેવા લાગતા હતા તે મિત્ર થઈ જાય છે અને પૂરા નગરમાં પરમાત્માનું રાજ અમલમાં આવ્યું. હવે પૂરા નગરમાં આનંદ ઉત્સવનું વાતાવરણ થઈ ગયું. હવે કોઈ ભય કે ચિંતા રહી નથી. સંત દરિયા સાહેબ કહે છે,
दरिया नाम है निर्मला पूरन ब्रह्म अगाध कहे सुने सुख ना लहे सुमिरे पावे स्वाद दरिया सुमिरे राम को करम भरम सब खोय पूरा गुरु सिर पर तपे विधन न लागे कोई बाहर जाना भेष का माही राम का राज कह दरिया वे साधवा हे मेरे सिर का ताज दरिया काया कारवी मौसर है दिन चार जब लग सांस शरीर में तब लग राम संभार दरिया नाम अगाध है आत्म का आधार सुमिरत ही सुख उपजे सहज ही मिटे विकार संत दरिया साहेब કહે છે હરિનું નામ જ નિર્મળ છે પૂર્ણ છે અગાધ છે તેનું માપ કાઢી શકાય તેમ નથી તેના સ્મરણની કલા જાણી લઈને જે ધ્યાન મગ્ન બને છે એ જ તેનો સ્વાદ માણી શકે છે એ રામ તત્વનું સ્મરણ કરતા ભાવ મટાડી તમામ મનની ભ્રમણાઓને ત્યાગી કોઈ સદગુરુનું શરણ સ્વીકારી તેના કયા મુજબ ધ્યાન ભજન કરે તો તેના તમામ પ્રકારના વિઘ્નો મટી જાય છે સંત દરિયા સાહેબ કહે છે બહાર સાધુનો ભેગ ધારણ કર્યો હોય અને ભીતર આત્મતત્વનો પ્રકાશ થયો હોય એવા સાધુ પુરુષો મારા માથાના મુકુટ સમાન છે આ કાયાનો કોઈ ભરોસો નથી થોડા દિવસો જીવન જીવવા મળ્યું છે માટે વ્યર્થની વાતો વ્યર્થ કામમાં શક્તિ બગાડ્યા વિના જ્યાં સુધી શરીરમાં શ્વાસોશ્વાસ ચાલે છે ત્યાં સુધીમાં રામની ઓળખ કરીને નિર્ભય થઈ જા સદગુરુના સંઘમાં શૂરવીર સિવાય કોઈનું સ્થાન કે પ્રવેશ નથી સંત દરિયા સાહેબ કહે છે જન દરિયા હિરદા બીચે હુઆ જ્ઞાન પ્રકાશ હોજ ભરા જહે પ્રેમ કા તહે લેત હિલોરા દાસ ના ભી કેવલ કે ભીતરે ભમર કરત ગુંજાર रूप न रेख न बरन है ऐसा अगम विचार अनंत ही चंदा उगिया सूर्य कोटि प्रकाश बिन बादल वर्षा घनी छह ऋतु 12 मास बंक नाल की सुध गहे कोई पहुँचे बिरला संत अमी जरे ज्योत जल मिले नौबत घुरे अनंत दरिया मन पर सन भया बैठा त्रिकुटी छाजे अमी जरे बिगसे केवल अनहद धुन गाजे दरिया त्रिकुटी संघ में मन ध्यान धरे कर धीर अवस चलत है सुषमना चलत प्रेम की सीर दरिया नाद प्रकाशिया पूरी मन की आश धन बरसे गाजे गगन तेज पुंज प्रकाश दरिया नाद प्रकाशिया तहे किया निरंतर बास पार ब्रह्म पर सासही जहे दर्शन पावे दास नौबत बाजे गगन में बिन बादल घन गाज महल बिराजे परम गुरु दरिया के महाराज जन दरिया आकाश लग ओमकार का राज महाशून्य इसके परे रंकार है महाराज संत दरिया साहेब કહે છે કે સત્ય તો અંતે સત્ય જ છે એમ કહેવાય છે કે આવી 10,000 રચનાઓ સંત દરિયા સાહેબે લખેલી પણ સંત દરિયા સાહેબે એ ગ્રંથને પોતાના હાથે જ નદીના જળમાં વહાવી દીધો હે માં આ તારું છે અને તે તને જ અર્પણ કરું છું મરના હે રહેના નહીં યા મેં ફેર ન સાર જન દરિયા ભય માન કર અપના રામ સંભાર સંત દરિયા સાહેબે સંમત 1815 માક્ષર સુદ પૂનમના દિવસે રૈણમાં મહાપ્રયાણ કર્યું અને ભગવાનમાં ભળી ગયા મૂરધર દેશ ભરતખંડ માઈ જયતારણ એક ગાવ કહાઈ જાત પઠાણ રહત દોય ભાઈ ફતેહ માનસા નામ કહાઈ એવા સનાતન ધર્મની જ્યોતને અખંડ રાખનાર પરમ સંત દરિયા સાહેબને આજે આપણે ભાવથી વંદન કરીએ।